નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષના લાંબા ગાળા બાદ ગુજરાતના અમદાવાદમાં યોજાઈ રહ્યું છે. આ દરમિયાન અધિવેશનમાં ત્રણેય પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ થઈ ગયા હતા. 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના કાર્યક્રમમાં પ્રથમ દિવસે મંગળવારે સવારે સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક બેઠક પણ યોજાઈ હતી અને રાહુલ ગાંધીનું નામ લેતા જ કાર્યકર્તાઓએ પોતાના સ્થાન પરથી ઊભા થઈને તેમને તાળીઓથી વધાવી લીધા હતા અને હવે ત્રણેય પ્રસ્તાવ પણ સર્વસંમતિથી પાસ થઈ ગયા છે. ચીન અને અમેરિકા વચ્ચેનું ટેરિફ યુદ્ધ અટકવાનો કોઈ જ સંકેત દેખાઈ નથી રહ્યો. અમેરિકાએ તાજેતરમાં જ ચીન પર 104% જંગી ટેરિફ લાદ્યો છે અને હવે ચીને અમેરિકા પર 84% ટેરિફ લાદીને બદલો લીધો છે. ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા બાદ યુએસ સ્ટોક એક્સચેન્જમાં પણ તીવ્ર ઘટાડો થયો છે. અમદાવાદમાં ચાલી રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. વેણુગોપાલે જાહેરાત કરી છે કે કોંગ્રેસ જિલ્લા પ્રમુખને મજબૂતાઈ અને સત્તા આપશે. રાહુલ ગાંધી દેશના દરેક રાજ્યમાં જશે અને જિલ્લા પ્રમુખોની પસંદગી કરશે. કોંગ્રેસ 15મી એપ્રિલે ગુજરાતમાંથી જ જિલ્લા પ્રમુખ પસંદગીની શરૂઆત કરશે. ત્યારબાદ 28મી એપ્રિલે રાજસ્થાનના જિલ્લા પ્રમુખની પસંદગી થશે. અમદાવાદમાં ચાલી રહેલા કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ કહ્યું કે જિલ્લા અધ્યક્ષને સત્તા આપો એનો વાંધો નહીં, પરંતુ જિલ્લા અધ્યક્ષ ચૂંટણી લડવા માટે આવેદન ન આપવા જોઈએ, પોતે ઉમેદવાર પણ ન હોવા જોઈએ. ઉત્તર પ્રદેશમાં એક જિલ્લા અધ્યક્ષ એવા છે જે પોતે કોંગ્રેસમાં છે, જેમનો એક દીકરો બીજેપીમાં છે અને બીજો દીકરો સમાજવાદી પાર્ટીમાં છે. મુંબઈમાં 26/11 થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાના ભારતમાં આગમન પહેલા ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી જયશંકર અને NSA અજીત ડોભાલે હાજરી આપી હતી. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં રાણાને સુરક્ષિત જેલમાં લઈ જવા, તેને કઈ જેલમાં રાખવો અને તેને સજા અપાવવા માટે કયા પગલાં લેવા તે અંગેની રણનીતિ બનાવવામાં આવી હતી. તહવ્વુર રાણા આજે મોડી રાત્રે કે કાલે સવારે ભારત પહોંચી શકે છે. 12મી એપ્રિલે હનુમાન જયંતિ ઉજવાય તે પહેલા 11 એપ્રિલની રાત્રે 8:30 વાગે કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી થશે, જેમાં હજારો દીવડાઓ ઝગમગશે અને આતશબાજીથી હનુમાન દાદાનું સ્વાગત કરાશે. રાત્રે 9 વાગે ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી ડાન્સ વિથ ભક્તિ સંગીતનો એક કાર્યક્રમ યોજશે. અહીં ભક્તિ સંગીતનો લાઈવ કોન્સર્ટ યોજાશે. આ કાર્યક્રમમાં હજારો ભક્તો અને મોટા સંતો હાજર રહેશે. આગામી સમયમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી છે. આ સંદર્ભે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. 13મી એપ્રિલે વિસાવદરમાં મોટું કાર્યકર્તા સંમેલનનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જવેલબેન વસરાની ઉપસ્થિતિમાં મધ્ય ઝોનની મીટિંગ યોજાઈ હતી. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. મળતી માહિતી મુજબ રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન જોફર ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. સુરક્ષા દળોને જોતા જ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. આ વિસ્તારમાં 2 થી 3 આતંકવાદીઓ હાજર હોવાની માહિતી મળી હતી. કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે કામના સમાચાર છે. નર્મદા કમાંડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી 1 મહિનો વહેલું અપાશે, એટલે કે 15મી મે 2025 થી પાણી આપવામાં આવશે. સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે 15 જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. UIDAI આધાર કાર્ડની એક નવી એપ ટેસ્ટિંગ ફેઝમાં લોન્ચ કરી છે. જો આ ટેસ્ટ સફળ થશે તો ટૂંક સમયમાં જ તમારે આધાર કાર્ડની ફિઝિકલ કે ફોટોકોપી સાથે રાખવાની જરૂર નહીં પડે. સરકારની આ નવી પહેલ હેઠળ હવે આધારની ઓળખ QR કોડ અને ફેઝ ID દ્વારા કરી શકાશે. આનાથી સુરક્ષા તો મજબૂત થશે જ, પણ તેનો ઉપયોગ પણ સરળ બનશે. નવો આધાર સંપૂર્ણપણે ડિજિટલ હશે અને ફક્ત તમારી પરવાનગીથી જ શેર કરી શકાશે.
કચ્છમાં આવેલા 170 ડેમમાંથી 95 ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે. ગત વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડ્યો હતો. આ દરમિયાન પોણા ભાગના ડેમ્સ ઓવરફ્લો થયા હતા. આ પાણી ઉનાળો આવતા સુધીમાં બાષ્પીભવન થઈ ગયું હતું. હજુ તો ઉનાળાના દિવસોની શરૂઆત જ થઈ રહી છે. તેની સાથે જ જિલ્લા પંચાયત હસ્તકના નાની સિંચાઈના 170 ડેમ પૈકીના 95 જેટલા ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે. ઉત્તર ચીનના હેબેઈ પ્રાંતમાં આવેલી નર્સિંગ હોમમાં આગ લાગી હતી, જેમાં 20 લોકો જીવતા બળી ગયા હતા. ઘટના ચેંગડે શહેરમાં 8મી એપ્રિલે રાત્રે 9 વાગે બની હતી. ઘણા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વકફ સંશોધન કાયદા મુદ્દે ભારે બબાલ થઈ હતી. ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ પણ વકફ કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચર્ચાની માંગણી સાથે દેખાવો પણ કર્યા હતા. આ ઘટનાને કારણે વિધાનસભા 3 કલાક માટે સ્થગિત કરાઈ હતી. વિધાનસભાની બહાર પણ આપ અને બીજેપીના ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં નવસારીના મિહિર દેસાઈ નામનો એક યુવક જે રહેતા હતા, તેમની હત્યા થઈ છે. મિહિરના ભારતીય રૂમમેટે જ ચપ્પુના ઘા ઝીકીને તેમની હત્યા કરી હતી. ઓસ્ટ્રેલિયાની પોલીસે હત્યારાની ધરપકડ કરી લીધી છે. મિહિરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું છે અને તેમને ઓસ્ટ્રેલિયામાં જ રખાયા છે. મિહિરના માતા બિલીમોરામાં અને બહેન જર્મનીમાં રહે છે. મૃતદેહને ભારત લાવવો કે નહીં તેનો નિર્ણય પછી લેવાશે. હત્યાનું કારણ હજુ અકબંધ છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે. અમેરિકાના વર્જિનિયાના સ્પોટ્સિલ્વેનિયા કાઉન્ટીમાં એક ટાઉન હોલ કેમ્પસની બહાર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અધિકારીઓ ગોળીબારની ઘટનાની તપાસ કરી રહ્યા છે. હજુ સુધી જોકે કોઈની ધરપકડ કરવામાં નથી આવી, પણ પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની વિનંતી કરી હતી. અમદાવાદના મેઘાણીનગરમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં ખુદ માતાએ જ પોતાના 3 માસના દીકરાને પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો, જેના કારણે બાળકનું મોત થયું છે. બાળકને ટાંકીમાં ફેંક્યા બાદ માતાએ બૂમો પાડી હતી કે દીકરો ક્યાંય મળતો નથી. બાદમાં પોલીસ આવીને તપાસ કરતા ટાંકીમાંથી બાળકની લાશ મળી આવી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા માતાએ કબૂલ્યું કે બાળક બહુ રડતું હતું, એટલે તેણે ટાંકીમાં ફેંકી દીધું. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આગ લાગવાની એક ઘટના બની હતી. કેબલિંગની કામગીરી દરમિયાન ગેસ લાઈન તૂટી જતા એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્પંદન સર્કલ પાસેના એક રહેણાંક કોમ્પ્લેક્સમાં ઘટના બની હતી. ગેસ લાઈનમાં લીકેજને કારણે આગ લાગવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં ઉકળાટભરી ગરમી શરૂ થઈ ગઈ છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, મહેસાણા, રાજકોટ અને પાટણમાં આજે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં યલો એલર્ટ છે. રાજકોટ આજે સૌથી ગરમ શહેર રહ્યું, જ્યાં તાપમાન 44 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ, ડીસા, ભુજ, કંડલા, અમરેલી સહિતના અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર ગયું છે. આ માટે તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. અમદાવાદમાં ચાલી રહેલા કોંગ્રેસ અધિવેશનના બીજા દિવસે ખડગેએ કહ્યું કે મોદીજી કોંગ્રેસને ગાળો આપવા સિવાય કોઈ વાત નથી કરતા. દુનિયાના વિકસિત દેશો બેલેટ પેપરથી ચૂંટણી કરાવે છે અને આપણે ઈવીએમથી કરીએ છીએ. એક દિવસ દેશના યુવાનો જાગશે અને કહેશે કે બેલેટ પેપર હોવા જોઈએ, ઈવીએમ નહીં. ભાજપ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી ફ્રોડ કરીને જીત્યું છે, એવો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં એક નાઇટ ક્લબની છત ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા છે અને 125થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત સમયે નાઇટ ક્લબમાં લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ ચાલી રહ્યું હતું, જેના કારણે ત્યાં ભારે ભીડ જામેલી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટીમ્સે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેવી સંભાવના છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.